હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ। સમગ્ર રાજ્યમાં હાલ મેઘાવી માહોલ જામ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજા ગાજ્યા છે। દક્ષિણ ગુજરાતનું વલસાડ, નવસારી પાણી પાણી થયું છે તો સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે। મહેસાણાના કડીને મેઘરાજાએ ગમરોડ્યું છે। કડીમાં ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ। 8 ઇંચ વરસાદમાં કડી ડૂબ્યું તો આ તરફ સોરઠ પંથકમાં પણ મેઘાની તોફાની બેટિંગ। ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ। સૂત્રાપાડામાં 13 ઇંચથી વધુ વરસાદે આફત સર્જી છે। રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ અલગ અલગ સ્થળોથી સામે આવી રહ્યા છે। હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, રસ્તા અને ખેતરો ઘણા સ્થળો પર બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। તો નવસારીમાં સુપડાધાર વરસાદ નોંધ્યો છે કે અહીં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। દેવસર વિસ્તારમાં તો વેંકટેશ્વર નગરમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા। તો આ દ્રશ્યો નવસારીથી સામે આવ્યા છે, જ્યાં જે વરસાદ પડ્યો છે તેના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે। વેંકટેશ્વર નગર કે જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાયા। ત્યારે હાલ નવસારીમાં જે વરસાદે તારાજી સર્જી છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે। ભાવિન, નવસારીમાં એક તરફ જ્યારે મેઘરાજાની રાહ જોવાઈ રહી હતી અને આખરે જ્યારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે તો ખૂબ જ જોરદાર બેટિંગ કરી રહ્યા છે, શું હાલાકી? ચોક્કસથી પ્રીતિ, જે નવસારી જિલ્લામાં જે વરસાદની રાહ જોવાઈ રહી હતી, દક્ષિણ ગુજરાત સહિત જૂનનો આખર હતો પરંતુ વરસાદ વરસવાનું નામ નહીં લેતો। તો હવે જયારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પારાવાર મુશ્કેલીઓનો લોકો સામનો કરી રહ્યા છે। સવારથી બેમાર વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું દેવસર ગામ છે, ત્યાં વેંકટેશ્વર નગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સતત વરસી રહેલ વરસાદને કારણે 3 ઇંચથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં ખાબકી ચૂક્યો છે અને આ દ્રશ્યો છે વેંકટેશ્વર નગરના અને ત્યાં વિવિધ વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોના ઘર છે, ઘરોમાં પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો હાલ હવે સામે આવી રહ્યો છે। જે રીતના સમગ્ર વિસ્તાર છે, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, એવી હાલ સ્થિતિનું નિર્માણ થયું છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, કેટલા સમયથી આ પાણી જે છે ભરાવાની પરિસ્થિતિ સામે આવી રહી છે। તમારું નામ શું? વેંકટેશ્વર નગરની પ્રમુખ છું। હમણાં હું લગભગ ઓક્ટોબરથી એપ્લિકેશનો આપું છું, કલેક્ટરથી માંડીને બધામાં, પણ હજુ સુધી અમને કોઈ સોલ્યુશન મળ્યું નથી। ને આ લોકો કહે છે ગટર બંધ છે, ચાલુ છે કામ દેવસરનું, પણ હજુ કોઈ સોલ્યુશન મળતું નથી। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે કે આ 17 વર્ષથી અમે સતત આવી રીતે દુઃખી થઈએ છીએ। જે બીજા પણ સ્થાનિકો છે, જે મહિલાઓ છે, એમની સાથે વાત કરી, કેટલા સમયથી આ સમસ્યા? છેલ્લા 17 વર્ષથી આજની આ સમસ્યા નગરપાલિકા અને પંચાયતને ખબર હોવા છતાં પણ તંત્રની આ બેદરકારીના લીધે અહીંના સ્થાનિકોએ આ પાણી, વરસાદના પાણીની આ રેલ જેવી પરિસ્થિતિ ભોગવવી પડતી છે। આજે ઘણા સમયથી આ સમસ્યા ખબર હોવા છતાં, આટલી બધી અરજીઓ કરવા છતાં, ઉપર લેવલે અરજીઓ આપવા છતાં પણ પંચાયત અને નગરપાલિકાનો સમન્વયનો સહકાર ન મળવાથી આ પરિસ્થિતિ સર્જાય છે। આજે પ્રીતિ, જે રીતના લોકો આક્ષેપો લગાવી રહ્યા છે કે પંચાયત જે છે એમના દ્વારા ધ્યાન નથી આપવામાં આવતું, જે વારંવાર રજૂઆતો કરી છે, પાણી નિકાલની જે વ્યવસ્થા કરવાની હોય છે એ નથી કરવામાં આવતી, એના કારણે આ પારાવાર મુશ્કેલીઓ પડે છે। જે સ્થાનિક જે સભ્ય છે એમની સાથે પણ આપણે વાત કરીશું અને એમને પૂછીશું કેટલા સમયથી આ સમસ્યાઓ છે અહીંયા? લગભગ દર વર્ષે જ આ સમસ્યા સર્જાય છે। પંચાયત તરફથી કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તાર દેવસર પંચાયત પછી માર્કેટ અને માર્કેટ પંચાયત કરનારો ચાલુ થાય છે, ત્યારબાદ તલોદ ગ્રામ પંચાયત લાગે, તલોદ ગ્રામ પંચાયત સાંકડી ગટર બનાવવામાં આવે છે। તદુપરાંત એની અગાઉ અમી બંગલાની જવાબદારી શું? પંચાયતની દેવસર પંચાયત તમામ કામગીરી કરવામાં આવે છે, પરંતુ હેઠવાસમાં એટલે કે તલોદ ગ્રામ પંચાયતનું જે વિસ્તાર સરહદ લાગે છે ત્યાંથી ગટર એકદમ સાંકડી બનાવે છે। તદુપરાંત અમી બંગલાથી જે સ્કૂલના પાછલા ભાગમાંથી જે પાઇપલાઇન નાખે છે, ટોટલી પાઇપલાઇન મોટા પાઇપ નાખવા પડે, અગર તો એને એ આખા સમસ્યા છે તો પંચાયતે શું કામ કર્યું?
દેવસર પંચાયત કરશે પણ પાછળ વિભાગને કોઈ કામગીરી કરતી જેના કારણે દેવસર પંચાયતે ભોગવવું પડે છે અને દેવસર પંચાયત સોસાયટી એનું પરિણામ ભોગવવું પડે છે. પરિણામ ભોગવવું પડે, એનો નિકાલ માટે કોઈ નિકાલ માટે તલોદ ગ્રામ પંચાયત એનો વિસ્તારમાંથી ચોક્કસ જે રીતના સ્થાનિક સભ્યો છે એ એકબીજા પર પોતાનો લૂલો બચાવ કરીને એકબીજા પર દોડવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલા માટે કે જે રીતના એક પંચાયત બીજી પંચાયત પર પોતે દોડી રહી છે કે આ પંચાયત દ્વારા જે કામ કરવાનું થતું હોય છે, એટલે કે દેવસર પંચાયતની બાજુમાં તલોદ ગ્રામ પંચાયત છે, તો તલોદ ગ્રામ પંચાયતે કામ કરવાનું થતું હોય છે પરંતુ એ નથી કરતી, એના કારણે આ સમસ્યાઓ થાય છે. એટલે આવા લૂલો બચાવ કરીને જે પોતાના વિસ્તારના જે લોકો છે એને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવી પરિસ્થિતિઓમાં છેવટે છોડી મૂકતા હોય છે અને જયારે વરસાદની સિઝન આવતી હોય છે ત્યારે જ આ તમામ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે અહીંયા. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો બીજી તરફ વલસાડથી દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં મેઘમહેર થઈ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા, ઘર વખરીનો સામાન પણ ભીંજાવ. 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જનજીવન હાલ આ વરસાદના કારણે અસરગ્રસ્ત દેખાઈ રહી છે. નોંધે છે કે 2 કલાકમાં 6 ઇંચ જેટલા વરસાદથી હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડના ઘણા એવા વિસ્તારો છે જ્યાંથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રોડ રસ્તા પર તો પાણી ભરાયા છે પરંતુ સાથે સાથે સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, વલસાડમાં હાલ મેઘરાજાએ પધરામણી તો કરી પરંતુ લોકોને હાલાકી ભોગવવી પડે છે. બિલકુલ, અત્યારે વરસાદ છે એ પરેશાનીનો છે વરસાદ બની રહ્યો છે કારણ કે ગઈ મોડી રાત્રે 6 વાગ્યાથી અત્યારે 10 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. આથી વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વાત કરીએ તિથલ રોડ, MG રોડ, સાથે છીપવાડ, અબ્રમા રેલવે ગરનાળું અને છીપવાડ રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે. સાથે જ શહેરના કોસંબા અને ભાગડાવાળા વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી ભરાય છે. મુખ્ય રસ્તાઓ જે નીચાણવાળા છે ત્યાં તો પાણી ભરાય છે પરંતુ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. આથી લોકો વહેલી સવારથી જ પરેશાન છે. મોડી રાત્રે જે રીતે વરસાદનું જોર વધ્યું હતું એને કારણે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. સલામતીના ભાગરૂપે અત્યારે વલસાડમાં NDRFની એક ટીમ પણ તૈનાત હતી અને એ પણ અત્યારે લો લેવલ એરિયામાં અત્યારે વિઝિટ કરી રહી છે અને પરિસ્થિતિ પર. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની જમાવટ. મહેસાણામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ થયો. સિઝનમાં મેઘરાજાની પહેલી જ ધમાકેદાર બેટિંગ. કડી 8 ઇંચ વરસાદથી પાણી થઈ ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડરપાસ સહિતના વિસ્તારો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે. તો મહેસાણાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને કડીના દ્રશ્યો જ્યાં જળબંબાકાર. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, એક તરફ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કડીમાં તો મેઘરાજાએ એવી બેટિંગ કરી છે કે વરસાદથી હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ચોક્કસથી પ્રીતિ, એક રાત્રિમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેણે કડીના હાલ બેહાલ કરી દીધા છે કારણ કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કરણનગર રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. પરિણામે લોકોની અંદર સ્પષ્ટપણે અહીં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. અનેક વખત રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનું આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવતું નથી. આપણી સાથે કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ગત મોડી રાત્રે જોવા મળી હતી? સાહેબ, 1 વાગ્યાનો વરસાદ ચાલુ થયો, બહુ ફૂલ ઘરમાં પાણી આવી ગયું છે. રાતે આખી રાતની પબ્લિક જાગે છે, કોઈ પણ વસ્તુ સાજી રહી નહીં. નાના છોકરાને પીવા જેટલું ઘરમાં વસ્તુ ચોખ્ખી નહીં રહી. અને આનાથી કેટલી વિકટ પરિસ્થિતિ હોવી જોઈએ. અમે 5-10 વર્ષથી આ પરિસ્થિતિમાં જીવ્યા છીએ તો પણ નગરપાલિકા વાળા આવતા નથી. જયારે વોટિંગ કરવું હોય ત્યારે બધા આઈને ઉભા થઈ જાય છે. શેરીએ બધું પ્રભાવ આપે છે, અમે આમ કરીશું અમે આમ કરીશું. એમની ઘરત પતી જાય સાલા લોકો ઘરમાં જઈને ઊંઘી જાય છે. તે લોકો જોવા તો આવું પડે કે રાતની પરિસ્થિતિ રાત્રે ના નીકળે. અત્યારે તો નીકળવું પડે ને એ લોકોને. આ 10 વાગવાનો સમય આવ્યો તો પણ હજી કોઈ બચ્ચું બહાર નહીં આવ્યું. એમની પરિસ્થિતિ નહીં જોવાની, એ બંગલા પેચા બીજા ઝુંપડપટ્ટી વાળાને જોવું પડે ને. એનાથી વિકટ પરિસ્થિતિ અમારી આવી છે. આખી રાતના છોકરા સ્કૂલે નહીં મોકલ્યા, હજી ઘર સાફ નહીં થયું, ઘરમાં કાદવ ભરાઈ ગયો છે.
શું કહેશો બેન? બસ આ એ બેનને કીધું એ સાચી પરિસ્થિતિ તો એમને સમજાઈ, એનાથી વધારે શું કે છોકરાઓ સ્કૂલ 10માં ભણે છે તો એ રજાઓ પાડી પાડી છોકરાઓ ઘરે, આ બધા બચ્ચાઓ ઘરે છે, રજાઓ પાડી પાડી સાધન બગડે, કેવી રીતના જવાનું સ્કૂલ? આ સરકારની બેદરકારી નહીં તો શું કહેવાય? આપ જોઈ શકો છો જે આખી સોસાયટી છે, જે સોસાયટીની અંદર પાણી જ જોવા મળી રહ્યું છે. તમામ લોકોના મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા અને તેમની જે ઘર વખરી છે તે ઘર વખરી પણ આ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી અને અનેક રૂપિયાનું નુકસાન આવ્યું છે, કારણ કે જે અનાજ છે તે પણ પલળી ગયું હતું. એટલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના વાહનો હતા તે વાહનો પણ અહીં બંધ હાલતની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે કડીની અંદર જે પ્રકારે ગત મોડી રાત્રે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ જોવા મળી રહ્યું છે. સોસાયટીની અંદર તો આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ બહારના રોડ પર કયા પ્રકારની પરિસ્થિતિ છે એ હું આપને બતાવવા માંગીશ, કારણ કે બહારના રોડ પર પણ એટલા જ પ્રમાણની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને ઢીચણ સુધીના પાણી આ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. કરણનગર વિસ્તાર છે, આ જે રોડ છે તેના આપ દ્રશ્ય જોઈ શકો છો. અહીં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અહીં પણ ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. લોકોની અંદર આક્રોશ પણ સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્ર છે તેને આ પ્રકાર અહીંની જે પરિસ્થિતિ છે તેની કોઈ ભાન નથી. વારંવાર અહીં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે અહીં પાણી ભરાઈ જતા હોય છે. રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં વહીવટી તંત્રે કે કોઈપણ દ્વારા આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી, કારણ કે આપ જોઈ શકો છો હાલમાં અહીં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. જે રાહદારી હોય છે તેઓના વાહનો પણ અહીં બંધ પડી ગયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ઢીચણ સમારા પાણીમાંથી પસાર થવું પડે છે અને પરિણામે તેમના વાહનો પણ બંધ પડી જતા હોય છે. બાળકો છે તેઓને સ્કૂલે જવામાં પણ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ મેઘરાજા કે જેમણે 2 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસાવ્યો છે, જેના કારણે કડીના લોકોની આ પરિસ્થિતિ. તો મેઘરાજાએ મહેસાણાને ગમરોડ્યું. મહેસાણામાં ભારે વરસાદથી પાણી જ દેખાઈ રહ્યા છે. કરણનગરથી નંદાસણ મહેસાણા તરફ જતા માર્ગો પાણીમાં ગરકાવ થયા. કરણનગર અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. તો આ દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે. મહેસાણાના કડીમાં એક જ રાત્રિમાં 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો હતો. પરિણામે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કરણનગર તરફથી જે રોડ તરફ જઈ રહ્યો હતો અને ત્યાંથી મહેસાણા નંદાસણ તરફ જવાના આ અંડરપાસના આ દ્રશ્યો છે. અંડરપાસ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે. પરિણામે વહીવટીતંત્ર દ્વારા હાલ આ અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારીના ભાગરૂપે હાલ આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યું છે. કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે આપ સ્પષ્ટપણે અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકો છો. અને જે કરણનગર આસપાસનો વિસ્તાર છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગત મોડી રાતની વાત કરીએ તો મારી સાથે હાલ જે પરિસ્થિતિ વરસાદના કારણે સર્જાઈ છે તેને લઈને આપણે જવાબ મેળવીશું. મારી સાથે ધારાસભ્ય જોડાઈ ગયા છે કડીથી. રાજેન્દ્ર શ્રી આપણી સાથે જોડાયા છે. પહેલા તો સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે કે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આટલા જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ. રાજેન્દ્ર ચાવડાજી, મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે, બોલો. જી, ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. પહેલો સવાલ આપને કે આટલા જ વરસાદમાં લોકોને આ રીતે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિ કેમ? હવે રાત્રે 8 ઇંચ વરસાદ પડ્યો. વરસાદ પડવાના લીધે જે જગ્યાએ પાણી ભરાણા તો એ પાણીનો નિકાલ કરવા માટે પણ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાનો સ્ટાફ, કોર્પોરેટરો, R&Bના એન્જિનિયર તમામે પ્રયત્નો કરીને રાત્રે લગભગ 12-1 વાગ્યા સુધી લોકો હાજર રહી અને પાણીનો નિકાલ કર્યો છે. અને હાલ જેઓ પણ હજુ પાણી ભરાઈ રહ્યા છે તેઓ નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. પરંતુ સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે તંત્ર દ્વારા, તો એ કામગીરી નથી થઈ એટલા માટે અત્યારે કામ કરવું પડ્યું? ના, કામગીરી તો ચાલતી જ હોય, ના થઈ હોય એવું બને નહીં. પરંતુ આ એક સાથે 8 ઇંચ જેટલો વરસાદ થયો એટલે ગમે તેવી કામગીરી કરી હોય તો પણ વરસાદી પાણી તો ભરાય જ અને નિકાલ થોડી વાર પણ લાગે. કુદરતી રીતે
પાણી જતું જ રહેતું હોય છે, પરંતુ જ્યાં જ્યાં ભરાણું છે ત્યાંથી નિકાલ કરવાના હાલ પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં નિકાલ થઈ જશે. સ્થાનિકો સાથે અમારી વાત થઈ. સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલી વાર એવું થયું છે એવું નથી, છેલ્લા 5-6 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. જ્યારે પણ પરિસ્થિતિ આવી ઉદ્ભવે છે ત્યારે નગરપાલિકા દ્વારા એનો ઉકેલ કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે અને હાલ પ્રયત્ન ચાલુ છે. જી, આ ઉપરાંત સ્થાનિકોની માંગ એવી પણ છે કે કાયમી ઉકેલ લાવવાની જરૂર છે, પરંતુ એ કાયમી ઉકેલ આવતા નથી. તે વિશે શું કહેશો? કાયમી ઉકેલ લાવવા માટે અમે એક બેઠક કરવાના છીએ અને બેઠકની અંદર કાયમી ઉકેલ થાય એના માટેના પ્રયત્નો હું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કરીશું. જી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જ રીતે ધારાસભ્યએ ખાતરી